વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત રાજ્ય સરકારના 8,000 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વૈશ્વિક નેતા તથા સર્વાંગી વિકાસના પ્રહરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી કુંવરજીભાઈ હળપતિ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, શ્રી મયંકભાઈ નાયક, શહેરના ધારાસભ્ય અને અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, સૌ સાથી મારા ધારાસભ્યશ્રીઓ, વિશાળ સંખ્યામાં પધારેલા સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના સુશાસનની ધુરા સતત ત્રીજી વાર સંભાળ્યા પછી પ્રથમવાર પોતાની વતનભૂમિ ગુજરાત પધાર્યા છે. ત્યારે આજના અવસરે તેમનું સમગ્ર ગુજરાતની જનતા વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. કરોડો દેશવાસીઓ દેશની સેવા કરવા માટેના જન આશીર્વાદ શ્રી મોદી સાહેબ પર વરસાવ્યા છે અને તેમના સબળ નેતૃત્વની સદીની શ્રેષ્ઠતમ ભેટ જનતાએ દેશને આપી છે. આદરણીય મોદી સાહેબના નેતૃત્વની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને વરેલી કેન્દ્ર સરકારે સફળતાના અનેક શિખરો તેમના કાર્યકાળમાં સર કર્યા છે. પોતાની ત્રીજી ટર્મમાં 3 ગણા પુરુષાર્થથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવાની નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. એ જ નેમ સાથે આજે ગુજરાતને રૂપિયા 8,000 કરોડથી વધુના વિકાસના લાભ આપવા વડાપ્રધાનશ્રીએ આપણી વચ્ચે પ્રત્યક્ષ પધાર્યા છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના વિકાસ અને વિઝનનો લાભ સતત 2.5 દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે. દેશવાસીઓના અતૂટ વિશ્વાસ અને અતૂટ પ્રેમ વડાપ્રધાનશ્રીએ સંપાદિત કર્યા છે. આવાસ, ઉર્જા, આવાગમન અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રના વિવિધ વિકાસ પ્રકલ્પોના વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે શુભ અવસર છે. વિશ્વની સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ યોજના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં સફળતાપૂર્વક કાર્યરત છે. ભારતના મધ્યમ ગરીબ વર્ગના 4 કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતિકા ઘર મળ્યા છે. વધુ 3 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક વડાપ્રધાનશ્રીએ રાખ્યો છે. આજે ગુજરાતમાં 50,000થી વધુ શહેરી અને ગ્રામીણ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની ભેટ વડાપ્રધાનશ્રી આપવાના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9 લાખથી વધુ શહેરી અને 5.5 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને આ યોજના અંતર્ગત પોતિકા મકાન મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. એનર્જી સિક્યોર સ્ટેટ હોવાની સાથે સાથે સોલાર રૂફટોપ અને રિન્યુએબલ એનર્જીની બાબતમાં પણ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં PM સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનાએ જનસામાન્ય અને સૌર ઉર્જાનો લાભ લેતા કર્યા છે. ગુજરાતના શહેરોને સ્માર્ટ, ગ્રીન અને ક્લીન બનાવવામાં પણ શ્રી નરેન્દ્રભાઈનું દિશાદર્શન મળ્યું છે. ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ અને અર્બન ટ્રાન્સફોર્મેશન વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝનને આભારી છે. રોડ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય અને સુએજ સિસ્ટમની પાયાની સગવડોની સાથે સાથે મોડર્ન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગુજરાતમાં આપણે વિકસાવ્યા છે. BRTSથી લઈને વર્તમાન સમયની આધુનિક અને ઉત્તમ પરિવહન સુવિધા
મેટ્રોના પાયામાં મોદી સાહેબની વિકાસ નીતિ રહેલી છે. આજે તેમણે ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટી આ ત્રણેયને પરસ્પર જોડતી મેટ્રો ટ્રેનના ફેઝ 2નું લોકાર્પણ કરીને દેશને વધુ એક ઉત્તમ આવાગમન પ્રકલ્પ આપ્યો છે. રાજ્યના બે વિકાસશીલ મહાનગરો અમદાવાદ અને ગાંધીનગર તથા ફિનટેક સિટી ગિફ્ટ હવે મેટ્રોની ઝડપી પરિવહન સેવાથી જોડાઈ ગયા છે. આના પરિણામે લાખો નાગરિકોને ટ્રાફિક મુક્ત પરિવહન સેવાનો લાભ મળતો થશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી દેશમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. વંદે ભારત ટ્રેનની પરંપરા તેમણે શરૂ કરાવી છે. દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે. તેનું પણ લોકાર્પણ વડાપ્રધાનશ્રી આજે કરવાના છે. કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને આ વંદે મેટ્રો ટ્રેન વધુ ગતિ આપશે. આ ઉપરાંત આજે દેશમાં શરૂ થઈ રહેલી વધુ 6 નવી વંદે ભારત ટ્રેનને પણ વડાપ્રધાનશ્રી ફ્લેગ ઓફ કરાવવાના છે. વિકાસના રાહે સતત નવા સોપાનો સર કરવાના જનકલ્યાણ અને જન સુખાકારી માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત માર્ગદર્શન આપણને મળતું રહે છે. વર્ષા ઋતુ હવે ગુજરાતમાંથી વિદાય લઈ રહી છે, પરંતુ મોદી સાહેબના સુશાસનમાં વિકાસ વર્ષા ક્યારેય અટકવાની નથી, તેનું વધુ એક પ્રમાણ આજે આપણને મળ્યું છે. વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં પથ અંત્યોદય, પ્રણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદયના સંકલ્પથી ગુજરાતની વિકાસ યાત્રાને વધુ આગળ લઈ જવી છે. વિકસિત ભારતના નિર્માણમાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત અગ્રીમ યોગદાન આપશે. આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ. એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર વડાપ્રધાનશ્રી અને આપ સૌનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.